ચોપાઈ 25 સુધી આપણે પહોંચ્યા છીએ. 25મીને દોહરાઈ દઈશું, પછી આગળ વધીશું. એક પાત ન ગીરે અરથ બન કા, ના ખીરે પંખી કા પર, અપાર જીમી કી રૂહ કોઈ, કહું જાય ન સકે ક્યોં કર, કહું જાય સકે ના ક્યોં કર. પરમધામની ભૂમિ કેવી છે? અહીંનું ને ત્યાંનું બધું તોલ માપ જ અલગ છે. પરમધામના વનમાં કોઈ એક પાંદડું ખરતું નથી. આપણે અહીં સંસારમાં તો પેલી એની ડુંખ આવે, પછી કોમળ કોમળ કુંપળ ફૂટે, પછી ધીરે 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 પાન મોટું થાય, પછી ધીરે મોટું થતા 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 પછી પીરું પડવા માંડે, અને પછી ખરી જાય. આખો ક્રમ. બાળકનો જન્મ થાય, બાળપણ આવે, કિશોરાવસ્થા આવે, યુવાની આવે, આધેડ અવસ્થા આવે, મોટી ઉંમરે 88 વર્ષ થાય, પછી ડબી જાય. આ ક્રમ છે. પણ પરમધામમાં અખંડ ભૂમિ છે. ત્યાંનું તોલ માપ જુદું. ત્યાં આંબા ઉપર કેરી છે, પાકીને સરસ શાક બની છે, તમને તોડીને ખાવાનું મન થયું તો તોડી લીધી, ખાધી. અમૃત ફળ છે. દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફળ કેરી છે. અને ત્યાં પરમધામની કેરી ખાઈ લીધી, અને પેલી કેરી ત્યાંની ત્યાં તમે ખાધી ખરી, ગોટલો ચૂસ્યો ખરો, પૂરેપૂરો આસ્વાદ માણ્યો, અને કેરી ત્યાંની ત્યાં લટકે છે ને માપ જુદું અહીંનું ત્યાંનું. અહીં તો આંબા પરથી કેરી તોડી પછી ત્યાં હોય કશું લટકતું હોય, ડીટું લટકતું હોય. પરમધામની બધી વિશેષતાઓ અલગ છે. આ દુઃખરૂપી સંસાર છે, અસત, જડ અને દુઃખમય. અસત એટલે ક્ષણભંગુ, દરેક વસ્તુનો નાશ નક્કી. પછી મકાન હોય, મનુષ્ય હોય, પ્રાણી હોય, પશુ હોય, પંખી હોય, સૂક્ષ્મ જીવાત હોય, બેક્ટેરિયા હોય, કે મોટો હાથી હોય. જન્મ, જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત. જે જાયું તે જાય. જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત, જેનો સર્ગ થયો એનો વિસર્ગ નિશ્ચિત, જેનું નિર્માણ થયું એનો ભંગાર થઈ જવાનું નક્કી. એમ વિજ્ઞાનીઓ કહે છે કે આજે જ્યાં હિમાલય પહાડ છે ને, ત્યાં એક દિવસ મહાસાગર ગોગવતો. એક દિવસ એનો એવો આવ્યો કે મહાસાગર ગયો અને હિમાલય થયો. હવે કાળાંતરે પાછો હિમાલય ક્યાંય જાય અને ત્યાં સાગર ગોગવતો થાય, જેને આપણે પ્રલય કહીએ. આખા જગતનો પ્રલય થઈ જાય, આટલી મોટી ઘટના ઘટે. આ તો ચાલતું જ રહેવાનું. જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, ઉત્પત્તિ વિનાશ, ઉત્પત્તિ વિનાશ. દરેક વસ્તુ, જડ કે ચેતન, એ આ સંસારનો નિયમ છે. અને પરમધામની તો રજે રજ અખંડ છે, રેતીનો કણ અખંડ છે, પુખરાજ પહાડ અખંડ છે, જમુનાજી અખંડ છે, ભોજ કો સરતાલ અખંડ, 25 પક્ષ અખંડ છે. આઠો સાગર, 8 જીવી કે, 25 પક્ષ ધામ ધની કે. એ 25 પક્ષ અખંડ છે, અજર છે, અમર છે. એટલે ત્યાંનો ને અહીંનો હિસાબ અલગ છે.
એક પાત ન ગીરે અરસવન કા, પરમધામના વનનું એક પાંદડું ક્યારેય ખરતું નથી. ક્યાં ખંડ છે? નાખી રે પંખી કા પર, કોઈ પંખીની પીછું ખરતું નથી. એટલા બધા પંખીઓ આકાશમાં ઉડે છે. પશુ પક્ષીઓનો ખેલ પશ્ચિમના મેદાનમાં થાય છે, પણ કોઈનું પીછું ખરતું નથી. અપાર જીમી કી રૂહ કોઈ, પરમધામ ને કોઈ સીમા નથી, કોઈ સરહદ નથી, અપાર અનંત છે. અપાર જીમી કી રૂહ કોઈ, હવે ત્યાંની જે બ્રહ્માંગના છે તે કહું જાય ન શકે ક્યાંય કર, તો અપાર ભૂમિની આ બ્રહ્માંગના છે. રાજજી મહારાજ વાલી, રાજજી મહારાજની પ્રિયતમા અક્ષરાતીત પરમાત્માની વાલી આત્મા તે આ બ્રહ્માંગના છે, એની અંગના છે. એટલે પરમધામ છોડીને ક્યાંય જઈ શકતા નથી. પરમધામ જ એટલું મોટું છે કે એમને વિહરવાનો પૂરેપૂરો મોકળાશ મળી જાય છે. અને પરમધામ એટલું અપાર છે કે એનો છેડો પાર આવતો નથી. આજે અહીં ફરવા જાઓ, આ દિશામાં ફરી જાઓ, પૂર્વમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, ઉત્તરમાં જાઓ, દક્ષિણમાં જાઓ, દસે દિશાઓમાં પરમધામ અપાર છે. ક્યાંય એનો છેડો પ્રાપ્ત કરી શકાય એમ નથી. આગુ વાહેદ જીમી કે કહું નામ ન જરા એક, તો એ તો અપાર ભૂમિ છે. પરમધામ જ પરમધામ છે, એ બીજું કશું નામ લેવા જેવું છે નહીં. કહું નામ ન જરા એક, બીજું કોઈ નામ જ નથી, પરમધામ જ પરમધામ. આગુ જરે વાયદત કે, એ પરમધામ ની એક રજ હોય ને, અને અહીંના 14 લોકોનું બ્રહ્માંડ હોય, તતલ વિતલ સુતલ તલાતલ રસાતલ બહાતલ પાતાળ, ભૂરલોક, ભૂરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક ને સતલોક, આ 14 લોકોનું બ્રહ્માંડ હોય. પરમધામની એક રજ એને ઉડાડી દેવા માંડે. અરસકી એક કંકરી ઉડાવે 14 તબક. 14 લોકના બ્રહ્માંડને ઉડાડી દેવા માટે સમર્થ છે. એની રજકણ એવી છે, એટલી તાકાત ધરાવે છે ત્યાંની રજ. આગુ જરે વાહેદત કે અદ્વૈત ભૂમિકાની એક રજ કણ ઉડે બ્રહ્માંડ અનેક, એક જ બ્રહ્માંડની અનેક બ્રહ્માંડોને ઉડાડી દે. રૂહે ઉન વાહેદત કી, તો આ તો પરમધામ નહીં, બ્રહ્માંગનાઓ છે, રાજજી મહારાજની લાડલીઓ, લાડલિયા લાહુત કી. એની તાકાતની શું વાત કરવાની, એની રજમાં આટલી તાકાત, તો આ તો રાજજી મહારાજની પ્યારી. રાજજી મહારાજની અંગનાઓ 12,000 જે ખેલ જોવા માટે અહીં આવી છે, અને સામાન્ય માણસના રૂપમાં ફરે છે, નથી આપણે એને ઓળખી શકતા. સામાન્ય જીવની માફક જ વર્તન કરે છે. પરમધામને ભૂલી ગઈ છે, ધણીને ભૂલી ગઈ છે, પણ પોતે પરમધામની છે એ વાત નહીં ભૂલી ગઈ. પ્રેમ માયામાં માયામય થઈ ગઈ છે.
તો રૂહે ઉન વાહિદત કી એ અદ્વૈત ભૂમિકાની આ બ્રહ્માંગનાઓ છે. એને એક એક રજની તાકાત તમને બતાડી દીધી કે 14 લોકોના અનંત બ્રહ્માંડો ઉડાડી દે એવી તાકાત જેનામાં છે. એ દેશની એ પ્રદેશની આ પટરાણી પરમાત્માની એમની અંગના કઈ ફરબ ન રહે નજર, તો એની આગળ માયા બિચારી શું કરી શકે? માયાની કોઈ તાકાત નહીં કે એને ભોળવી જાય. એની નજર જ્યાં જ્યાં પડે ત્યાં માયા ઉભી ના રહી શકે. ફરેબ ન રહે નજર, ફરેબ એને જુએ ને ભાગી જાય. કૂતરું અડકાયું થયું છે એ આપણને સમાચાર મળે અને દૂરથી આપણે એક કૂતરાને જોઈએ તો આપણે શું કરીએ? ઉભા રહીએ, ભાગો ભાગો, એ આવ્યું એ આવ્યું. અચ્છા, જંગલમાંથી કોઈક વાઘ ભૂલો પડે છે ને વસ્તીમાં આવી ગયો અને જ્યાં એના ઉપર આપણી નજર પડી તો આપણે ઉભા રહીએ છીએ. તો જેમ એને જોતાની સાથે ભાગી જઈએ એમ આ માયા આ બ્રહ્માંગનાઓને જુએ ને અને પડીને ભાગી જાય, નાસી જાય. એની દ્રષ્ટિ પડે ત્યાં સુધી માયા ક્યાંય ઉભી ના રહે. ફરેબ ન રહે નજર, તું ક્યાં પડે ફરેબ મેં, હવે એ માયામાં કેવી રીતે ફસાય? માયા ઉભી ના રહે અને જોતાની સાથે ભાગી જાય. એ માયામાં કેવી રીતે ફસાય? દેખો સૌર આ ચિંતન કરો, આ વિષય ઉપર તમે વિચારો. કે આવી જબરી બ્રહ્માંગના પરમધામની પટરાણીની સત્તા કેટલી! તું ક્યાં પડે ફરેબ મેં, દેખો સૌર, એની પર ચિંતન તો કરો, વિચાર કરો. મોત ઉઠ પેઠે નહીં, ત્યાં મૃત્યુને તો પ્રવેશ જ નથી. કાયમ અરથ સુભાન, પરમધામમાં મૃત્યુને પ્રવેશ નથી. પરમાત્મા પોતે અખંડ છે. પરમાત્માનું આખું ધામ અખંડ છે, પરમધામ અખંડ છે. પરમ એટલે શ્રેષ્ઠ, એટલે તેને શ્રેષ્ઠ કહ્યું. શ્રેષ્ઠ ધામ કહ્યું તો કે પરમધામ. સરસ સર્વ, ગીતા પણ કે છે સરસ સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષ તો અન્ય પરમાત્મા તે ઉદાહરત. અક્ષરથી એ શ્રેષ્ઠ જે છે તે અક્ષરાતીત, તે પરમાત્મા. મોત ઉઠ પેઠે નહીં, મૃત્યુને પેસવાનો કોઈ અવકાશ નથી. કાયમ અરસ સુભાન, પરમાત્મા અને પરમધામ એ અખંડ અજર અમર છે. ઓર નહીં ઇબલીસ કો, ત્યાં શૈતાનને રહેવાનું કોઈ ઠેકાણું નથી. કલિયુગને રહેવાનું કોઈ ઠેકાણું નથી. ઇબલીસ એટલે શૈતાન, જે આપણા મન ઉપર સવાર હોય છે, જે આપણને સંસાર તરફ ખેંચી જાય, પરમાત્મા તરફ જતા અટકાવે, તે મન પર સવાર ઇબલીસ છે, શૈતાન છે, જે આત્માને પરમાત્મા તરફ જતી અટકાવે છે.
જરા ન કબુ નુકસાન. પરમધામ તો એવું છે કે જ્યાં કોઈ નુકસાન થતું જ નથી, ત્યાં મૃત્યુને પ્રવેશ નથી. ત્યાં તો પરમધામ અખંડ છે, પરમાત્મા અખંડ છે. ત્યાં ઈબલીસને, શૈતાનને કોઈ સ્થાન નથી. શૈતાન ત્યાં ડોક્યું કરી શકે એમ નથી. એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન પરમધામની અંદર નથી. અરસ બકા વાહેદ તમે, અખંડ પરમધામની અંદર અદ્વૈત અખંડ બે વિશેષણો વાપરે. અદ્વૈત છે, દરેકમાં અદ્વૈત ભાવ છે, જુદા પણ ક્યાંય છે જ નહીં. 12,000 બ્રહ્માંગનાઓ અને રાજજી મહારાજ એક દિલ છે. જાણે કે આ બધાની વચ્ચે એક જ હૃદય હોય ને એમ છે. એટલે જ કહ્યું છે કે અરસ દિલ મોમીન, બ્રહ્માંગનાઓનું હૃદય એ જ પરમધામ છે. એ રાજજી મહારાજ નો સતત ની વાત. રાજ્યનું સતત રટણ જો તમે કરો તો તમારું હૃદય એ પરમધામ. પછી કઈ દૂર દરાજના સ્થળે જવાની જરૂર નથી. અરસ બકા વાહિદ તમે, સુધ ઈશક ન હોવે તો બધાય પ્રેમમાં રસ તરબોળ રહે છે. એટલે અહીં પ્રેમ ઓછો છે ને અહીં પ્રેમ વધારે છે એવું નક્કી કરી શકાય એમ નથી કે આનો પ્રેમ વધારે છે ને આનો પ્રેમ ઓછો છે. આવું ત્યાં નિશ્ચિત કરી શકાય. એની પરીક્ષા, પ્રેમની પરીક્ષા થાય એમ નથી પરમધામ. તો પ્રેમ જ પ્રેમ છે. રાજજી મહારાજ શ્યામાજીને પ્રેમ કરે છે, 12,000 બ્રહ્માંગનાઓને પ્રેમ કરે. શ્યામાજી રાજજીને પ્રેમ કરે છે અને બીજી સખીઓને પ્રેમ કરે છે. એટલે સખીઓ શ્યામાજીને પ્રેમ કરે છે અને રાજજી મહારાજને પ્રેમ કરે. પ્રેમ જ પ્રેમ છે. એવું સ્થળ કે જ્યાં બધા એકબીજાની તરફ પ્રેમ જ કરે. અહીં તો એક પતિ હોય, જો બે પત્નીઓ હોય ને તો કવિએ કહ્યું કે બે પત્ની વાળો જો તમને કઈક ગાળ દઈ જાય ને તો તમે માફ કરી દેજો, એને બિચારાને મારશો નહીં. કારણ કે ભગવાને એને મારી જ નાખેલો. બે બૈરા કર્યો તો મર્યો સમજવા. 2 થી આવી સ્થિતિ, 12,000 હોય તો શું દશા થાય આ સંસારની વાત. રાજજી મહારાજને 12,000 પટરાણી, પણ એકના મનમાં જે વિચાર આવે તે 12 નામાં ફેલાઈ જાય. અદ્વૈત ભૂમિકા. અહીં દ્વૈત ભૂમિકા. અહીં અદ્વૈત કશું નહીં. બે ના દિલ એક સરખા ચાલે એવું તો અહીં છે જ નહીં. ભલે ને પતિ પત્ની હોય, બે બહેનો હોય, બે ભાઈઓ હોય, પિતા પુત્ર હોય કે માતા પુત્ર હોય, બધાના દિલ જુદા, બધાના તોલ માપ જુદા, બધાની ધારણાઓ જુદી, બધાની બુદ્ધિ જુદી. અને ત્યાં 12,000 બ્રહ્માંગનાઓ, પણ અંદર અંદર દ્વેષ નથી, અંદર અંદર પણ પ્રેમ છે. રાજજી મહારાજને 12,000 ઉપર પ્રેમ છે. શ્યામાજી ઉપર પણ પ્રેમ છે. શ્યામાજી ને રાજજી મહારાજ ઉપર પણ પ્રેમ છે અને સખીઓ ઉપર પણ પ્રેમ છે. સખીઓ અને શ્યામાજી ઉપર પણ પ્રેમ છે. રાજજી મહારાજ પરસ્પર પ્રેમથી જ ગૂંથાયેલા. પ્રેમનો અભાવ કોઈ જગ્યાએ છે જ નહીં. અને અહીં યત્ર તત્ર સર્વત્ર બધે જ સ્વાર્થ જ સ્વાર્થ.
સગા ને વાલા સૌ સ્વાર્થના સંબંધી છે. સગાઈનો ઉપયોગ સ્વાર્થ માટે કરે. પિતા અને પુત્ર વચ્ચે સ્વાર્થનો સંબંધ થાય. પિતા પોતાનો સ્વાર્થ જોવે, પુત્ર પોતાનો સ્વાર્થ, પત્ની પોતાનો સ્વાર્થ જોવે, પતિ પોતાનો સ્વાર્થ. આ ભૂમિ અને પરમધામ વચ્ચે કોઈ પ્રકારનું સામંજસ્ય નથી, વિરોધાભાસ જ છે. એટલે ત્યાં કોનો પ્રેમ વધારે ને કોનો પ્રેમ ઓછો એ પરમધામમાં નક્કી કરી શકાય એમ છે નહીં. અને આપણે બધા જાણીએ છીએ કે પ્રેમની હરીફાઈ થઈ છે. રાજજી મહારાજ કે મારો પ્રેમ તમારી ઉપર વધારે છે. શ્યામાજી કે તમારી ઉપર ને બીજી સખીઓ ઉપર મારો પ્રેમ વધારે છે. સખીઓ કહે છે કે રાજજી ઉપર ને શ્યામાજી ઉપર અમારો પ્રેમ વધારે છે. હવે આનો નિર્ણય ક્યાં કરવો? કયું સાચું ને કયું ખોટું? રાજજી કહે છે તે સાચું, શ્યામાજી કહે છે તે સાચું, કે 12,000 બ્રહ્માંગનાઓ કહે છે તે સાચું? ત્રણેય પોતપોતાના પ્રેમને આગળ કરી રહ્યા છે, મહત્વ વધારી રહ્યા છે કે મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. એનો નિવેડો ક્યાં લાવે? એ ત્યાં તો અદ્વૈત ભૂમિકા છે, ને તો નિર્ણય થાય જ નહીં કોઈ વસ્તુનો. એટલે એને દ્વૈત ભૂમિકામાં લઈ જવું પડે, ત્યારે ખબર પડે કે તમારો પ્રેમ છે કે નહીં. એટલે અહીં મોકલી આલ્યા કે એવી ભૂમિકામાં જાઓ કે જ્યાં જઈને તમે મને ભૂલી જાઓ, પરમધામને ભૂલી, અરે તમે તમારી જાતને ભૂલી જાઓ. પછી પ્રેમ હોય તો જ અહીં આવી શકો. હવે બતાવો તમારો પ્રેમ ક્યાં છે, કેટલો છે. આ પ્રેમનો વિવાદ ત્યાં કર્યો ને એનું પરિણામ આ આવ્યું. કે અહીં પુનર્પી જનનમ પુનર્પી મરણમ પુનર્પી જનની જઠરે શયનમ. ભગવાન આદિ શંકરાચાર્ય બોલ્યા છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુકરુઈ કરણે. ગંગા સ્નાન કરવા માટે જતા હતા બ્રાહ્મ મુહૂર્તમાં, સવારમાં 4, 4:30 વાગે. ભગવાન શંકરાચાર્ય ત્યારે બ્રાહ્મણનો દીકરો લાંબી શિખા રાખતા, ચોટલી, એ ચોટલી ખૂંટી બાંધી દીધેલી, ચોખ્ખું ના આવે. જરીક ઝોકું આવે એટલે ચોટલી ખેંચાય, એટલે પાછો જાગી જાય. અને ભોખે શું? ડુકરુઈ કરણે, ડુકરુઈ કરણે. ડુકરુઈ ધાતુ સંસ્કૃતનો છે, એ કરણે એટલે ચોથી વિભક્તિમાં વપરાય. આ મોડે કરવાનું, એ વ્યાકરણનો એક નિયમ. ભગવાન શંકરાચાર્ય જોયું કે આ બ્રહ્મ મુહૂર્તનો સમય, પરમાત્માને યાદ કરવાનો, એને ભજવાનો સમય. ત્યારે આ મારા મૂર્ખો વ્યાકરણનો નિયમ ગોખી રહ્યો છે, બ્રાહ્મણનો દીકરો. ત્યારે એમને ચરપટ પંજરિકા નામનું આખું સ્તોત્ર ઉતર્યું, પ્રગટ થયું. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ. ભગવાન શંકરાચાર્ય કે છે, આદિ શંકરાચાર્ય, ભજ શિવમ નથી બોલતા, ભજ ગોવિંદમ, કૃષ્ણને ભજ. ભજ ગોવિંદમ કૃષ્ણને ભજ, ભજ ગોવિંદમ કૃષ્ણને ભજ મૂઢ મતે, હે મૂર્ખ બુદ્ધિ વાળા. આ બ્રાહ્મ મુહૂર્તમાં ડુકરી કરણે બોલવાનું હોય, એને ગોખવાનું હોય. આ સમય તો પરમાત્માનું ભજન કરવાનો, એનું ધ્યાન કરવાનો સમય છે. તો તું કૃષ્ણને ભજી લે, કૃષ્ણને ભજી લે, કૃષ્ણને ભજી લે. પ્રાપ્તે સન્નિહિતે મરણે. જયારે મૃત્યુ નજીક આવશે ને ત્યારે આ ડુકરું કરણે તને નહીં બચાવે. અને ત્યારે તો ગોવિંદને ભજેલા હશે ને તો એ ગોવિંદ તને બચાવશે. હા, ચરપટ પંજરિકા. આ પ્રસંગોપાત, આવો પ્રસંગ પડ્યો ત્યારે એ આદિ શંકરાચાર્યના મુખેથી પ્રગટ થયેલી છે. શંકરાચાર્ય પણ
કૃષ્ણ ભક્ત હતા એ વાત આનાથી સિદ્ધ થાય છે. અત્યારે તો એમના વંશજો, એમની ગાદી ઉપર બેઠેલા શંકરાચાર્યો શંકરની ઉપાસના જ બતાવે છે, કૃષ્ણ ભક્તિ બતાવતા નથી. એટલે પેલા આદિ શંકરાચાર્ય જે કહેલું એનું પાલન એ પોતે કરતા હોય એવું લાગતું નથી. અર્થ બકા વાહેદ તમે શુદ્ધ ઈશક ન હોવે તો અદ્વૈત અખંડ પરમધામ ની અંદર શુદ્ધ ઈશક પ્રેમ ઓછો છે કે વધારે છે એ અદ્વૈત ભૂમિકામાં કહે તો સરખું જ લાગે છે. ઓછું વધતું છે એની ખબર પડે નહીં. શુદ્ધ ઈશક ન હોવે ઈત અહીં પરમધામ ની અંદર એનો નિવેડો થાય નહીં કે કોનો પ્રેમ વધારે. જુદે જુદે જો હો રહીએ, જો જુદાગી હોય એવા પ્રદેશમાં જઈને રહીએ ને ત્યારે પ્રેમની ખબર. જુદાગી આવે ત્યારે પ્રેમની ખબર પડે. સાથે રહેતા હોય તો પ્રેમની ખબર પડે નહીં. મારો પ્રેમ છે, મારો પ્રેમ છે એવું બધું મિનિટે મિનિટે બોલવાનું હોય કે લો ચા પી લો, મારો પ્રેમ વધારે છે, મારો પ્રેમ વધારે છે, આવું બોલે તો પ્રેમ છે કે નહીં એની ખબર પડે? પ્રેમની કેવી રીતે ખબર પડે? પ્રેમની ક્યારે ખબર પડે? જુદાગી આવે ત્યારે, જુદા રહેવાનું થાય. પછી નાની થી નાર અને નાકમાં મોતી, પીવ પર દેશ અને વાટડી જોતી, લખતી તી પત્ર ને ગણતી તી દાડા. એક નાગરાણી નું આ ચિત્ર છે. તે નાગર પ્રદેશમાં અને નાગરાણી ઇન્ડિયામાં, ભારતમાં. નાગરાણી બહુ સુંદર હોય, નાની થી નાર, નાનકડી, બહુ ઊંચી નીચી નહીં, બહુ નીચી નહીં, બહુ ઊંચી નહીં, મધ્યમ. અને નાકમાં મોતી પહેરે. પીયું પરદેશ એનો પીયું. નાગરો બહુ હિંમત વાળા હતા. જેમ પટેલો હિંમત વાળી પ્રજા છે એમ અહીં નાગર બ્રાહ્મણો પણ હિંમત વાળા. સૌથી પહેલા પરદેશમાં જનાર નાગર બ્રાહ્મણો. તો આ નાગરાણી પોતાનો પતિ પરદેશ છે એની રાહ જોઈ રહી છે, ક્યારે આવે ક્યારે આવે. જુદાગી છે. લખતી હતી પત્ર ને ગણતી હતી દાડા. કાયમ પત્રો લખ્યા કરે, જલ્દી આવો, મારાથી રહેવાતું નથી, જલ્દી. જુદાગી થઈ ત્યારે પ્રેમની ખબર પડી. સાથે રહેતા હતા ત્યાં સુધી પ્રેમની ખબર પડી નહીં. એ છછાઈ કરતી હશે, ટપકો આપતી હશે, મોઢું ચડાવતી હશે, રીસણો લેતી હશે, બધું કરતી હશે. પણ અત્યારે પીયું પરદેશ, હવે ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે. કાગળો લખતી અને પેલો વાયદા કરે ત્યાંથી તે ગણતી હતી દાડા કે હવે 15 દિવસ રહ્યા, હવે 14 દિવસ, હવે 13 દિવસ રહ્યા, હવે 12 દિવસ રહ્યા, હવે 11 દિવસ. જુદાગી હોય ત્યારે પ્રેમની ખબર પડે. સાથે ચાતો પરમધામ ની અંદર 12,000 સખીઓ નારજી મહારાજ શ્યામાજી બધા 24 કલાક કાયમ માટે પરમધામમાં જ પરમધામમાં. તો કોનો પ્રેમ વધારે કેવી રીતે ખબર પડે? આ સંસાર એવો છે કે જેમાં જુદાગી આવે, અને જુદાગીનો પ્રસંગ આવે ત્યારે આ મિલનના આનંદની ખબર પડે, એની કિંમત કેટલી હતી. તો રસ કા વાહિદતમાં સુદય શક ન હોવે તો
કોનો પ્રેમ વધારે છે એની ખબર પરમધામમાં પડે નહીં, કે અદ્વૈત ભૂમિકા છે તો બધાનું સરખું જ લાગે. જુદે જુદે હો રહી એક જુદાગી આવે વચ્ચે, ઈશક સુધ પાઈએ તે ત્યારે પ્રેમ કોનો કેટલો છે એની ખબર પડે. વાયદત મેં સુધી શકી પાઈએ નહીં ક્યાંય કર. અદ્વૈત ભૂમિકા પરમધામ ની અંદર કોનો પ્રેમ વધારે છે, પ્રેમ છે કે નહીં એની કશી ખબર પડે નહીં. પાઈએ નહીં ક્યાંય કર, ગમે તેમ કરો તોય કોનો પ્રેમ વધારે છે કોનો પ્રેમ ઓછો છે નક્કી કરી શકાય નહીં, કારણ કે અદ્વૈત ભૂમિકા છે, બધું એક સરખું જ લાગે. ઘટ બળી તો હે નહીં, અને ઓછો નાનો વધારે એવું ત્યાં છે નહીં. અરે મેં કઈ નજર, પરમધામમાં તો બધું સમાન દેખાય છે. बिना जुदागी सककी ક્યાં કર પાઈએ ખબર, જુદાગી થયા સિવાય કોનો કેટલો પ્રેમ છે એની ખબર પડે નહીં. તો બકામે હે નહીં અને જુદાગી પરમધામમાં છે નહીં. પરમધામમાં તો 12,000 રાજ્ય અને સામાજિક બધું એક સાથે જ રહે છે. એકના મનમાં વિચાર આવે છે, 12ના હૃદયમાં ફેલાઈ જાય છે. કે રાજી મહારાજે મુકુટ પહેર્યો છે ને બદલે આપણે પાઘડી પહેરાવીએ, એક સખીના મનમાં વિચાર આવે તો 12,000 એ જ વિચાર આવે. અને 12,000 કઈક ના આજે પાઘડી પહેરો, આજે પાઘડી પહેરો, આજે પાક પહેરો, આજે પાક પહેરો. જુદાગી છે જ નહીં. અને અહીં હોય તો આપણે પાઘડી પહેરતા ના ના ટોપી પહેરાવો, બીજીને આમ વિચાર્યો ત્રીજી કઈ ના મુકુટ જ બરાબર છે. બધાના મત જુદા. बिना जुदागी सककी ક્યાં કર પાઈએ ખબર, અને જુદાગી તો પરમધામમાં છે જ નહીં, તો બકામ હે નહીં. તબ કોઈ બરાબર, બધા એક સરખા લાગે છે, બધાનો પ્રેમ એક સરખો છે. ઘટબળ વધારે ઓછું એવું કશું નક્કી કરી શકાય એમ છે નહીં. કોઈ બાત ખુદા સે ન હો વહી, ऐसे न कहियो કોઈ પણ વાત પરમાત્માથી ના થાય એવું કોઈ કહેશો નહીં. પરમાત્મા તો સર્વશક્તિમાન છે. કીડીનો હાથી બનાવે, હાથીની કીડી બનાવી દે. હિમાલય છે ત્યાં મહાસાગર બનાવી દે, મહાસાગર છે ત્યાં હિમાલય બનાવી દે. પરમાત્મા તો સર્વશક્તિમાન છે. એટલે કોઈ વાત ખુદા સે ન હોવી, કોઈ પણ વાત પરમાત્માથી ના થાય એટલે ન કહીએ આવું કોઈ કહેશો નહીં. પરમાત્મા સર્વ સમર્થ છે, બધું જ કરી શકે એમ છે. પર એક વાત એથી, પણ એક વાત એવી છે પરમધામની અંદર, પરમધામની અંદર એક વાત એવી છે કે રાજ્ય મહારાજથી ના થઈ શકે. જો હક સે ભી ન હોય, જે પરમાત્માથી ના થાય એવી એક વાત છે. કઈ વાત છે એના પર હવે જાય. કોલ ફેલ હાલ એટલે મન વચન કર્મ. કોલ એટલે વચન, ફેલ એટલે કર્મ, હાલ એટલે મન, મન વચન ને કર્મ. બદલે બે, મન બદલાઈ જાય, વાણીએ બદલાઈ જાય, કર્મ આચરણ બદલાઈ જાય, પર ના છૂટે રોહી શક. પણ આત્માની અંદર જે પ્રેમ ભરેલો છે તે ના બદલાય. રોહી શક દો બકા, જેમ બ્રહ્માંગના અખંડ છે ને
એમ આ ઈશક છે, પ્રેમ છે, એ અખંડ છે. દો બકા બે અખંડ છે. આત્મા જેમ અખંડ છે, બ્રહ્માંગના જેમ અખંડ છે, એમ એનો પ્રેમ પણ અખંડ છે. એને મેં નાહી શક, એમાં કોઈ શંકાના સ્થાન છે નહીં. દિલ ફિરે રંગ ફિરત હૈ, જો સાજો બદલત, પર અસલ ઈશક ના બદલે, જો ને ચલ રૂહ ન્યામત. દિલ બદલે, સંજોગો બદલાય ને એમાં દિલ બદલાય, રંગ બદલાય. રંગ ફિરત હે એટલે સ્વભાવનો રંગ બદલાય. જુસ્સો, જોશ, જોશ અને આવેશ એ ઓછો વધતો થાય, એ બદલાય, પણ આ પ્રેમ ના બદલાય. પર અસલ ઈશક ના બદલે, પર અસલ ઈશક, અસલ પ્રેમ જે છે એ બદલાય નહીં. જો નેહ ચલ રૂહ ન્યામત, જે અખંડ પ્રેમની બક્ષિસ મળેલી છે, એમાં ફેરફાર થાય નહીં. રૂહો સબો ઈશક કા કિયા બડા મજકૂર. હવે મૂળ વાત પર આયા કે પરમધામ ની અંદર બધી બ્રહ્માંગનાઓ ભેગા થઈને પોતાના પ્રેમની ચર્ચા કરી. અમારો પ્રેમ સૌથી શ્રેષ્ઠ છે, સૌથી વધારે છે. 12,000 બ્રહ્માંડ કઉ કરી મૂક્યું. રાજજી મહારાજ નું બોલેલું કશું સાંભળે જ નહીં. રાજજી મહારાજે કહ્યું કે મારો પ્રેમ તમારી ઉપર સૌથી વધારે છે. શ્યામાજી કહે છે કે મારો પ્રેમ સૌથી વધારે છે, ને બ્રહ્માંગનાઓ કહે છે કે અમારો પ્રેમ સૌથી વધારે. રાજજી કહે છે કે મારો પ્રેમ આ શ્યામાજી ઉપર પણ છે અને સખીઓ ઉપર પણ છે, એ સૌથી વધારે. શ્યામાજી કહે છે કે મારો પ્રેમ રાજજી ઉપર છે અને સખીઓ ઉપર છે, સૌથી વધારે. સખીઓ કહે છે કે અમારો પ્રેમ રાજજી મહારાજ ઉપર છે અને શ્યામા મહારાણી ઉપર પણ છે, અને અમારો પ્રેમ સૌથી શ્રેષ્ઠ છે, સૌથી વધારે. આ જે વિવાદ થયો કે આ સંસારની બ્રહ્માંડની ઉત્પત્તિનું મૂળ કારણ છે. આ ઈશક છે, જે પ્રેમ છે, એ નિશ્ચલ અખંડ છે, ન્યામત છે, એટલે પરમાત્માની બક્ષિસ. આ પ્રેમ છે એ પરમાત્માની બક્ષિસ છે અને અખંડ બક્ષિસ છે. એ ઓછો થાય નહીં, ગમે એટલો વાપરો એમ વધે પણ ઘટે નહીં. માતા બાળકને જન્મ આપે, મરણ ઘાટીની પીડા સહન કરે, જન્મે એવી ઘરચી દબાઈ દે છે કે આણે મને બહુ દુઃખ આપ્યું. એના દિલમાં તો પ્રેમ જ પ્રેમ છે. એ બાળક મોટું થાય, પરણાવો એટલે બીબી આવે, બૈરી આવી એટલે ચાર આખો થઈ, મારે જુદા રહેવું છે, માં જોડે નથી ફાવતું, માં એને ઘરે ટૂંપો દે, ભલે એને જુદો, એ સુખ જ્યાં સુખી થાય ત્યાં સારું, ભલે જુદો રહે. ભાઈ એનો પ્રેમ તો અખંડ જ છે. એની કોઈ કારણસર પોલીસ આવે ને એને પકડી જતી હોય તો માં આડી પડે ના, એનો કોઈ વાંક નથી.
નાનો પ્રેમ. પ્રેમ એવી વસ્તુ છે કે જે અખંડ છે ને એક પરમાત્માની બક્ષિસ છે. દરેક વ્યક્તિની પાસે પ્રેમ છે. દેખાતો નથી પ્રેમ કે ચાલો આ 1 કિલો પ્રેમ કે 2 કિલો પ્રેમ કે 1 લિટર પ્રેમ, આમનામ 1 લિટર છે અને 500 મિલી છે, એવું કોઈને ખબર પડે એમ છે ને? દરેક દિલની અંદર પ્રેમ છે. અરે કોઈને તો કૂતરા ઉપર પ્રેમ, ઉચકી ઉચકીને ફરે, છોકરું પોતાનું હોય પ્રેમ છે. પેલા ઋષિ નદીને કિનારે બેઠા તપ કરે છે, ઘર બાર કુટુંબ કબીલો પરિવાર બધું છોડી દઈને આયા છે, અને એક સગર્ભા મૃગલી એની પાછળ વાઘ પડ્યો છે. વાઘનો તો એક આહાર છે. એને નદીમાં પડતું નાખ્યું. વાઘ નદીમાં તો ડૂબે, અને નદીમાં એને ડિલિવરી થઈ ગઈ. પેલું બચ્ચું તણાતું જાય છે. મૃગલી તો જીવ બચાવવા ભાગી છે. એ ઋષિ તપ કરવાનું પડી મેલ્યું અને નદીમાં જઈને પેલા બચ્ચાને બચાવી લાયા. એના દિલમાં પ્રેમ છે. અને પછી તો એ બચ્ચું એનું એ બચ્ચા ઉપર એટલું પ્રેમ થઈ ગયું કે એના સિવાય એમને ચાલે જ નહીં. હવે તપ કરવાનું બાજુ પર રહી ગયું. તો પ્રાણીઓ ઉપર, કોઈકને બિલાડા ઉપર પ્રેમ, કોઈકને કૂતરા ઉપર પ્રેમ, કોઈકને પક્ષી પારવાનો પ્રેમ, તો પોપટ ઉપર પ્રેમ. પ્રેમ એ તો હૃદયની એક સમૃદ્ધિ છે ને, એ પરમાત્મા એ આપેલી ચીજ છે. એટલે હવે આ પરમધામમાં વાદ વિવાદ થયો છે કે રાજ્ય મહારાજ કે મારો પ્રેમ તમારા બે ઉપર, શ્યામાજી ઉપર અને 12,000 સખી ઉપર મારો પ્રેમ વધારે. શ્યામાજી કે છે કે રાજ્ય મહારાજ ઉપર અને સખી ઉપર મારો પ્રેમ વધારે, સખીઓ કે છે રાજ્ય ઉપર ને શ્યામાજી ઉપર અમારો પ્રેમ વધારે. એનો નિર્ણય પરમધામમાં તો થાય એમ છે જ નહીં. આ બ્રહ્માંડની ઉત્પત્તિનો આ મૂળ કારણ. અક્ષર દ્વારેથી ઈચ્છા ઉપજી, તેથી પ્રગટ થયું આયંડ જો, એમાં નારાયણ પદ નીપજ, પછીથી 7 દ્વીપ નવખંડ જો, મૂળમાં વચન થયા મારા રાજના રે, સર્વે સિદ્ધ કરો છો ચોરજો, નહીં રહે યાદ મારા ધામ, જુદા પડે જણાશે જોરજો. લાલ સખી સરળ ગુજરાતી ભાષામાં એટલું સુંદર એમની અભિવ્યક્તિ છે, યાદ રહી જાય એવી. એટલે રૂહો સબો ઇશક્કા કિયા બડા મજકૂર પોતપોતાનો પ્રેમ વધારે છે એ બધા ચર્ચા કરી. इस वास्ते बेवरा कहा मुझे देखलावना જરૂર. એટલે રાજજી મહારાજે મનમાં નક્કી કર્યું કે હવે મારે આ બતાવવું પડશે કોનો પ્રેમ વધારે છે. इस वास्ते બેવરા એટલે એની પરીક્ષા તફાવત. ઈશક કા બેવરા કોનો પ્રેમ વધારે, પરીક્ષા. મુझे देखलावना જરૂર, મારે જરૂર બતાવવું પડશે આ બ્રહ્માંગનાઓને. એને મેં વિચાર્યું ને કશી જ ખબર નથી.
पहले लई हक के दिल में, पीछे आई माहे नूर, ता पीछे हादी रूहन में यहाँ कर हुआ जरूर। आज ઈચ્છા કે એમને હું મારો પ્રેમ બતાવું, બિચારીને ખબર નથી. એ ઈચ્છાને કારણે અક્ષર દ્વારેથી ઈચ્છા ઉપની, તેથી પ્રગટ થયું આ ઇન્ડિજે, અને ત્યાં બ્રહ્માંડ ઉત્પન્ન થયું. એ ઈચ્છામાંથી, એ ઈચ્છાને, અક્ષરની ઈચ્છાને પ્રકૃતિ કહેવાય. એમાંથી નારાયણ પદ ઉત્પન્ન થયું. નારાયણની નાભી કમળમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉત્પન્ન થયા, અને બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. વિષ્ણુજીએ એમનું ભરણ પોષણ કર્યું, રક્ષણ કર્યું, અને શ્રીજી એને ઠેકાણે પાડવાનું કામ કર્યું. આ ત્રણ દેવોએ ત્રણ કામ વેચી દીધા. પણ હવે પ્રેમ કોનો વધારે છે એ મારે આ ભોળી સખીઓને બતાડવું જરૂર. જીતવાસ્તે દેવરાય સક્કા મુજે દેખલાવના જરૂર. આજે મહારાજે આ મનમાં વિચાર કર્યો કે મારે આ ભોળી બ્રહ્માંગનાઓને આનું વિવરણ બતાવવું પડશે કે કોનો પ્રેમ વધારે ખબર પડે. ઈશક બેવરા દેખને એક તુમે દેખાવું ખ્યાલ. હવે આપણા પ્રેમનું વિવરણ, કોનો પ્રેમ વધારે, એની પરીક્ષા કરવા માટે હું તમને એક ખેલ બતાવું. હું તમને એક ખ્યાલ એટલે એક ખેલ, એક રચના બતાવું. ઈશક તાલુ કરવું કે છૂટે ના બદલે હાલ. એવો ખોટો ખેલ બતાવીશ કે પ્રેમનો સંબંધ આત્મા સાથે થવાથી એ છૂટી શકતો નથી, અને એનો ભાવ બદલાતો નથી. ઈશક તાલુ કરવું કે છૂટે ના બદલે હાલ. રૂહે અરસ જીમકી, પરમધામની બ્રહ્માંગનાઓ, થાય લગે ના કોઈ નુકસાન. એમને લાગ્યું કે એમનાથી આપણને કોઈ નુકસાન નથી. રાજી મહારાજ કહે છે તો પછી આપણને કોઈ નુકસાન નથી. એસા ખેલ દિખાવું તુમે. રાજી મહારાજ કહે છે કે એવો ખેલ હું તમને બતાડું જો કછું ના રહે પહેચાન, કે તમને કશી ઓળખાણ ના રહે કે અમે પરમધામના છીએ. રાજી મહારાજ અમારા પ્રિયતમ છે. 12,000 બ્રહ્માંગનાઓ અમે પરમધામની રહેવાસી છીએ, એ કશું યાદ જ ના રહે. એવો ખેલ બતાવતો. કશું રહે ના પે, કશું ઓળખાણ જ નહીં રહેતી. એસા ઈશક તુમ પે રૂસે કહેવાય ના છૂટત. તમારી પાસે એવો પ્રેમ છે કે તમારા આત્માથી જુદો થઈ શકશે નહીં. તમારા આત્માથી આ પ્રેમ છૂટો નહીં થાય. પર એ ખેલ એની વાત કા, પણ આ ખેલ બતાવીશ ને. અત્યારે તમારી પાસે તમારો પ્રેમ એવો છે, આત્મા સાથે ભણાઈ ગયેલો, કે આત્માથી છૂટો પડી શકે એમ નથી. પણ આ ખેલ એવી જાતનો છે કે જગાએ બિન જાગત, કે એમાં તમે સુષુપ્ત થઈ જશો, અને અમે જગાડવા માટે પ્રયત્ન કરીશું તોય નહીં જાગો. મેં છીપુંગા તુમ સો, હું તમારાથી સંતાઈશ. હું તમારી સાથે નહીં રહું, તમારાથી સંતાઈ જઈશ. તુમ પાઈ ન શકો મુજ, તમે મને મેળવી નહીં શકો, પ્રાપ્ત નહીં કરી શકો. ના પાવો તરફ મેરી કો, અરે હું કઈ દિશામાં છું એ દિશા તમારા હાથમાં નહીં આવે. એસા ખેલ દેખાવું, આવો રહસ્ય ભરેલો ખેલ હું તમને બતાડી. ઓર કહું જાય છીપોગે કે હમકો કરોગે. એટલે સખીઓ પૂછે છે કે કોઈક જગ્યાએ તમે જઈને હંતાઈ જશો
કે પછી અમને કઈક દૂર ધકેલી દેશો? કેવી રીતે બતાવશો? કે અહીંથી બેઠે દેખાઓગે કે અહીં બેઠે બેઠે જ બતાવશો? ધની અપની હજૂર, હે ધણી, તમે બીજે ક્યાંક જઈને થતાઈ જશો કે તમે અમને બીજે ક્યાંક ધકેલી દેશો? કે અહીં બેઠે બેઠે જ તમારા નજીક અમે હઈએ અને એ ખેલ તમે અમને બતાવશો? કેવી રીતે બતાવશો? દૂર કહું ને જાઉંગા એટલે રાજ્ય મહારાજ કહે છે કે હું દૂર ક્યાંય જવાનો નથી. તું બેઠો પકડ ચરણ, તમે મારા પગ પકડીને બેસી રહો અને હું તમને બતાવું. ખેલ દેખો કઈ થી, અહીં બેઠે બેઠે જ તમે ખેલ જોશો. તુમ મિલ તબ મમીન, એક નહીં 12,000 બધી જ બ્રહ્માંગનાઓને આ ખેલ દેખાશે અને મારા પગ પકડીને બેસી રહો. ક્યાંય તમને હું દૂર કરવાનો નથી, કે હું દૂર જતો રહેવાનો નથી, કે હું તમને દૂર ધકેલી દેવાનો નથી. મારા પગ પકડીને બેસો અને અહીં બેઠે બેઠે હું તમને ખેલ બતાવું. હમ સબ મિલ મોમીન બેઠેંગે, પકડ તુમારે ચરણ. એટલે સખીઓ કે છે કે હા, એ તો એનો વાંધો નહીં, અમે તમારા પગ પકડીને બધી 12,000 બેસીશું. તબ કા કરશી ફરામોશી, પછી એ ફરામોશી એટલે બેહોશી, એક પ્રકારની બેહોશી, એ અમારું શું બગાડી દેવાની. જબ ઉઠે બેઠે હોય એક તન, 12,000 એકબીજાની સાથે ખભે ખભા મિલાઈને બેસીશું, અંગ ભીડાઈને. પછી શું? પછી તમારો ખેલ અમારું શું બગાડી દેશે? પછી તમે ફરામસીનો પડદો નાખશો તો એથી અમારું શું? અમે તો પહેલેથી સાવચેત થઈ ગઈ. એક તો અમે એક તન થઈને બેસીશું 12,000, પછી અમે કેવી રીતે છેતરાવાના છે? ગલે બાથ સબલે, કે એકબીજાના ગળામાં હાથ ભરવીને એકબીજાની સાથે બાથો બાથ ભરીને મિલ બેઠેંગે, એક હોય જાણે એક જ વ્યક્તિ હોય એમ 12,000 એક તન થઈને બેસીશું. તો ફરામસી કા કરે? પછી તમે ફરામસી નો પડદો અમારી પર નાખશો. એ પડદો અમારું શું કરી લેવાનો છે? હોય એને જરા જુદી આંખો, અમે કોઈ જુદી પડવાની નથી. એકબીજાના ગળામાં હાથ ભરાઈને બેસવાની, અંગો અંગ મિલાઈને. જેતે કોઈ મોમીન તો બેઠે તલે કદમ, જેટલી બ્રહ્માંગનાઓ હતી એ રાજ્ય મહારાજના ચરણોમાં બેસી ગઈ. તો તુમારે રસૂલ કા ફેરે નહીં હુકમ, પછી તમે તમારો સંદેશ વાહક મોકલશો, સંદેશો લઈને કોઈને, એનો સંદેશો પણ અમે જવાબ આપ્યા વગર નહીં જવા દઈ. તમારો સંદેશ વાહક જે કોઈ તમારો હુકમ લઈને આવ્યો હશે એ હુકમનું અમે પાલન કરીશું, ટાળીશું નહીં. જો મુનકર હુકમ તો મોમીન કહીએ કહેતા આપના હુકમ તાબે ના થાય અને એનું ઉલ્લંઘન કરે, હુકમ ના માને, અવગણના કરે, એને બ્રહ્માંગના કેવી રીતે કહેવાય? દેવ ફરામોથી એમ કો દેખો સો બરજ માય. તમે ફરામોથી ની બીક બતાઈ કરો છો, તો અમને તમારી ફરામોથી અમારી પર ફરામોથી નો પડદો નાખી દો અને એક વાર નહીં 100 વાર નાખીને અમને અજમાઈ જુઓ
કે અમે કાચા પોચા નથી. તું કેસા મોમીન રસ કી અરવાએ, એ બ્રહ્માંગના કેવી, જે પરમધામ ની બ્રહ્માંગના છે. હમ કદમો બિચારસ કે, અમે તો ધામધરણી ના ચરણોમાં પરમધામમાં બેઠેલી છીએ. એ વાત કેવી રીતે ભૂલી જવાની? અમે રાજી મહારાજ ના ચરણોમાં પરમધામમાં બેઠેલી છીએ, એ વાતને અમે કેવી રીતે ભૂલી જઈશું? ને ભૂલી જઈએ તો અમે પરમધામની બ્રહ્માંગના કેવી રીતે કહેવાઈએ? એક વાર નહીં, 100 વાર અજમાઈ જુઓ. જે તીરુ હે રસ કી તય ફરામુસી ન જાય જીત. જેટલી પરમધામની બ્રહ્માંગનાઓ અમે છીએ ને, એમને તમારી ફરામુસી રૂપી નિદ્રા રૂપી આવરણ અમને કશું જ કરી શકવાનું નથી. તમને જીતી શકશે નહીં. ફરામુસી ને જાય જીત, એ જીતી શકવાની નથી. કશું પડે બીચ આપને એ નહીં ટકી રીત. અમારો ઈશક એવો છે કે અમારી વચ્ચે કોઈ પણ વસ્તુ વચ્ચે વિઘ્ન રૂપ આપવાની આવી શકે એમ છે નહીં. કશું પડે બીચ આપને, ધામધણી ને અમારી વચ્ચે આ ફરામુસી આવી જાય એવું બની શકે નહીં. કોઈ આવરણ આવી જાય એને સાચો પ્રેમ ના કહેવાય. એ પ્રેમની રીત નથી. બે વ્યક્તિની વચ્ચે જે પ્રેમ છે, પ્રેમની વચ્ચે કશું વિઘ્ન રૂપ પથ્થરો આવી શકે નહીં. કશું એને ચલાય ફરામુસ કે તમે ગમે એટલી લાખ વાર ફરામુસી નાખો, એ ફરામુસી નું કઈ ચાલવાનું નથી. આમ આગું એ છે, અને તમે બાજુ બાકી હતું તે પહેલેથી ચેતવી દીધા અમને, એટલે હવે તો અમે પૂરા સાવધાન. અમારે રૂહ કે અસલ હે એક તન, અમારી આત્માનો પ્રેમ એ સાચો પ્રેમ છે. અમે બધી વારે જયારે એક તન થઈ ગયું છીએ. હવે તમારી ફરામુસી એમને શું કરતી છે? બકાડે પટ કરો તુમ દેખ ન શકો કોઈ. આટલી બડાઈ ભાઈ બ્રહ્માંગના હોય મારી, એટલે રાજ્ય મહારાજે કહ્યું કે બકાડે એટલે પરમધામની અને તમારી વચ્ચે એક પડદો જ નાખું છું. ખાલી પટ કરું, પડદો નાખું, કે જે પડદાને તમે જોઈ શકવાના નથી. તુમ દેખ ન શકો કોઈ, વિસ્મૃતિ નો પડદો. વિસ્મૃતિ, ફરામુસી એટલે વિસ્મૃતિ, ભૂલી જવું. તે પરમધામ ને તમે ભૂલી જશો. અને એ પડદાને તમે જોઈ નહીં શકો. જૂઠે મિલાવે કબીલે તુમ દેખો કે સબકો એ. તમારો જુઠ્ઠો પરિવાર છે. માતા પિતા, ભાઈ બહેન, પુત્ર, પરિવાર, એને જ તમે તમારા સગાવાલા ગણવા. એથી આગળની વાત તમને ખબર પડવાની. જુઠ્ઠે મિલાવે, એના મિલનમાં તમે રત રહેશો ને, એમાં સંતુષ્ટ થઈને રહેવાના તમે પોતપોતાના પરિવારને. માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી, આ જે પરિવાર છે સંસારિક પરિવાર, એને તમે સાચો પરિવાર સમજવાના, સાચો સંબંધી ગણવાના. જુઠ્ઠે મિલાવે કબીલે, કબીલો એટલે પરિવાર, એ પરિવાર સાથે મળવું તે એ મિલાવો. તુમ દેખો કે સબ સોએ, એને જ સાચું કરીને તમે માનવા, એને જ તમે જોવાના, એના તરફ જ તમારી નજર રહેવાની. પરમાત્મા તરફ તો નજર જ નહીં. બેઠિયા સબ મિલ કે અંગ સો અંગ લગાએ, 12,000 એકબીજાની સાથે ભેડાઈને ગળે, એકબીજાને ગળે બાત ભરીને બેઠી. જો હું ભૂલું તો મને જાગૃત કરજે, તું ભૂલીશ તો હું તને જાગૃત કરીશ. આ બધા કોલ વચન થઈ ગયા એકબીજા સાથે.
અંગ સો અંગ લગાએ, એકબીજાને અડીને અડો અડ બેસી. ઉઠાવું જુદે જુદે મુલકો, ભલે ને તમે એમ બેઠીઓ, પણ હું તમને જુદા જુદા મુલકમાં નાખી દઈશ. એક બંગાળમાં તો, એક બિહારમાં, એક ગુજરાતમાં, એક દિલ્હીમાં તો, એક કલકત્તામાં, એક મુંબઈમાં. ભેગી જ નહીં થવા દો. બેઠિયા સબ મિલકે અંગ સો અંગ લગાએ, ઉઠાવું જુદે જુદે મુલકો. રાજી મહારાજ કહે છે કે ભલે ને તમે એકબીજાના અંગે અંગ અડાડીને એકબીજાને ભેટીને બેઠી હો, પણ હું તમને જ્યાં જાગૃત કરી છે ત્યાં જુદીઓ જુદીઓ જાગૃત કરી. ઉઠાવું જુદે જુદે મુલકો, જુદા જુદા મુલકમાં, જુદા જુદા પ્રદેશમાં, જુદી જુદી ભાષા, જુદા જુદા પહેરવેશ, એકબીજાને ઓળખશો નહીં એવા મુલકમાં નાખીશ. નયે નયે વજૂદ બનાએ, નવા નવા દેહ ધારણ કરાઈશ. જુઠ્ઠા દેહ, આ જુઠ્ઠો દેહ છે. જેનો જન્મ થાય, બાળપણ આવે, કિશોરાવસ્થા આવે, યુવાવસ્થા આવે, આધેડ અવસ્થા થાય, વૃદ્ધાવસ્થા આવે અને મૃત્યુ આવે. એ જુઠ્ઠો દેહ. જન્મ કે મરણ નક્કી. જુદા જુદા દેહ તમારા બનાવીશ. કોકને બ્રાહ્મણ બનાવીશ, કોકને ક્ષત્રિય બનાવીશ, કોકને વૈશ્ય બનાવીશ, કોકને શુદ્ર બનાવીશ. જુદા જુદા દેશ, જુદા જુદા પહેરવેશ, જુદી જુદી ભાષા, એવા તીતર બીતર કરી નાખે. पर ऐसा देखोगे तिलसम, जो सबे हुई फरामोश. તો તમારી પર એવું ઊંઘનું આવરણ આવી ગયું છે. તમે એવો ખેલ જોશો, જાદુઈ ખેલ. તિલસમ એટલે જાદુઈ ખેલ, જાદુનો. હા, માયા એ જાદુ જેવી જ છે. દેવ ઈલમ દેવું મેરા બેશક, હું તમને મારો બેશક શંકા રહિત તારતમ જ્ઞાન આપીશ. તો ભી ના આવો મળે તો પણ તમે હોશમાં નહીં આવો. તો તમે ભાનમાં નહીં આવો, બેહોશીમાં. ये खेल ऐसा है, तुम अपना कबीला कर. આ જગતનો ખેલ જ એવો છે. તમે જૂઠા જૂઠા પરિવાર બનાવશો કે આ અમારા પિતા છે ને, આ માતા છે ને, આ દાદા છે ને, આ દાદી છે ને, આ મામા ને મામી ને કાકા ને કાકી ને ફુવા ને ફોઈ, આ ભાઈ છે ને, આ બેન છે ને, આ પુત્ર છે ને, આ પુત્રી છે. જૂઠા કુટુંબ પરિવાર બનાવીને બેસી જવાના. કોઈ ને કિસી કો પહેચાને, કોઈ કોઈને ઓળખશો નહીં. એક કલકત્તામાં છે, બીજી મદ્રાસમાં છે, ક્યાંથી ઓળખવાના? જુદે જુદે કર ઘર, કોઈ કોઈને ઓળખશો નહીં. જુદા જુદા ઘર માંડીને બેસી જશો. તહેકીક જાનોગે झूठ है તો ભી દિલ ન છૂટે. તમે ચોક્કસપણે જાણશો કે આ બધું નાશવંત છે, તો ભી દિલ સે ન છૂટે. દિલમાંથી એની માયા નહીં જાય. આ જૂઠું છે, નાશવંત છે. આજે છે ને કાલે નથી, એવી ચોક્કસ ખબર છે બધાને. આ સંસારની, આ સંસારમાં કોઈ અજર અમર નથી. કોઈ પણ વસ્તુ અજર અમર અખંડ નથી. આજે હિમાલય છે, કાલે ના પણ હોય. અહીં મહાસાગર છે, કાલે ના પણ હોય. જો એવી વસ્તુ ઠેકાણું નહીં, તો હું તમે મનુષ્યની કે પ્રાણીઓની, પશુઓની, પક્ષીઓની, ઘર બાર, કુટુંબ, કબીલો, પરિવાર, જ્ઞાતિ, કશું જ આમાં શાશ્વત નથી. બધું નાશવંત છે.
એ તમે જાણતા હશો, તે કંઈક જાણોગે, ચોક્કસ તમે જાણશો કે આ જુઠ્ઠું છે, નાશવંત છે, તો ભી દિલ સે ન છૂટે. આ બધું નાશવંત છે, પણ ઘર છૂટ્યું એ તો કોઈક ભર્તૃહરી હોય. કે જે રાજપાટ કુટુંબ કબીલો બધું છોડીને સંન્યાસ લઈ લીધો અને પોતાની પ્રિય રાણી, સૌથી પ્રિય રાણી પિંગલા, એને જ દીક્ષા આપો ને મૈયા પિંગલા તરફાણું ધરીને ઉભા રહ્યા કે હે માતા પિંગલા દીક્ષા આપો. સંન્યાસીને હવે કોણ તમારી મારી વચ્ચે કોઈ સગાઈ નથી, હવે હું સંન્યાસ લઈ લઉં. એવું તો કોઈક જીવ હોય. મોટા ભાગના જીવ તો આવા બધા બનાવો ઘેરે ઘેર બનતા હોય છે, પણ કોઈ સંન્યાસ લેતું નથી. ચલાવી લેતા હોય તો હોય હવે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, હવે ફરી ના કર. તહેકીક જાણો કે જૂઠે, તમે આ સંસાર જૂઠો છે એમ ચોક્કસપણે જાણશો, અને તોય તમારા દિલમાં એ જ સંસાર ભરાયેલો હશે. એથી મોહબ્બત બાંધોગે અને એવા સંસારની સાથે તમે પ્રીત માંડીને બેસી જશો. જૂઠે તો અને જૂઠી વસ્તુઓ ઉપર તમારો પ્રેમ વપરાશે. બધું જૂઠું, આખો સંસાર જૂઠો, પછી કોઈ પણ વસ્તુ પસંદ કરો તો જૂઠી જ છે. તમારો પ્રેમ જે પરમાત્મા તરફ જવો જોઈએ એને બદલે આ સંસાર તરફ જ જવાનો. જૂઠા ઉપર તમે સ્નેહ કરશો, પેલો જો સત્ય છે, સાચો છે, એની તરફ પ્રેમ તમારો નહીં જાય. વાહી જાનોગે ના આમત ઓર વાહી તો કરોગે પ્યાર. વાહી જાનોગે આમત. સરસ ઘર મજાનું ઘર મળ્યું હોય તો પરમાત્મા એ બક્ષિસ આપી છે એવું માનવાનું હતું. ત્યાં પરમાત્મા એ પ્રસન્ન થઈને ખુદાની મહેર થઈ ગઈ મારી ઉપર. તો વાહિસો કરોગે પ્યાર, અને એ ઘરથી જ તમે પ્રસન્ન રહેશો, એની જ ઉપર પ્રેમ કરશો. સુખ દુઃખ સારા જૂઠ કા, અને ખોટી વસ્તુઓ તમને મળશે એનાથી તમે ખુશ થશો. ના મળે તો તમે દુઃખી થશો, મળે તો દુઃખી સુખી, ને ના મળે તો દુઃખી. તમારે દૂધની જરૂર પડી ગઈ છે, ફોન આવ્યો કે અમે 6 જણા ગાડી લઈને આવીએ છીએ, એને તમારે તો માત્ર ચા પીને જતા રહીશું, ઘરમાં દુઃખનું ટીપું છે નહીં. કેટલો ઉચાટ, કેટલી ચિંતા, હવે શું કરું. અને એટલા દૂધ વાળવાનો દૂધ કરીને બૂમ પાડે તો તમે કેટલા ખુશ થાય. એ હમણાં તો દુઃખમાં જ ડૂબી ગયેલા હતા, અને હમણાં એકદમ આનંદ આનંદ થઈ કે દૂધ આવી ગયું. ચિંતા, એક દૂધ જેવી વસ્તુ, એવું દરેક વસ્તુની બાબત છે. આ તો એક દાખલો આપણે લીધો. તો લૌકિક વસ્તુઓ મળે આપણે કહીએ કે પરમાત્માની મારી પર મહેર થઈ ગઈ, જુઓ મને આ વસ્તુ મળી. પન્નામાં ફરતા હો અને ચાલતા ચાલતા નીકળ્યા ખીજડા મંદિર જવા માટે, ચોપરા મંદિર જવા માટે, અને રસ્તામાં ક્યાંથી હીરો ચડી ગયો તમને, જેની કિંમત કરોડ 2 કરોડ રૂપિયા થતી હોય. પન્ના તો હીરાની ભૂમિ છે, રસ્તામાંથી એ મળી જાય, અને ખાણો ખોદાઈને તમે દેવા કરી નહીં મરી જાઓ, અને તોય કશું ના મળે. એટલે કેટલાય લોકો ખલાસ થઈ ગયા, આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હીરા શોધવા માટે પન્નામાં, અને કેટલાય ધનવાન પણ થઈ ગયા જેને મળી ગયો હીરો.
તો હીરાની ભૂમિ પરના તો જો મળી જાય પરમાત્માની કૃપા થઈ ગઈ. એને જ તમે પ્રેમ કરવા લાગશો, સ્થૂલ વસ્તુઓને. ભાઈ સો કરોગે પ્યાર, સુખ દુઃખ સારા જૂઠ કા સુખ. આ જૂઠી વસ્તુથી સુખ અને ના મળે તો એનાથી દુઃખ. ભાઈ કુટુંબ પરિવાર, એવું જ કુટુંબ ને પરિવારથી છે. સગા ને વાલા સૌ સ્વાર્થના સંબંધી છે, એ જાણવા છતાંય સગા વાલા, આ મારા સગા, આ મારા વાલા, એવું ગણશો. આગ પાણી પૂજોગે, ત્યાં જઈને એવી ભૂમિ છે ત્યાં જશો તમે, અગ્નિની પૂજા કરશો, પાણીની પૂજા કરશો, કે આ ગંગા નદી, નદી ઉતરી ના આવી ના જાય ચંડાલ, ત્રીજો એ કહેવાય આવો ને જેઠરાય આપણ પ્રેમ થકી મળીએ હોજી, પૂરા સંતો હોય ત્યાં જઈને ભળીએ હોજી. જેસલ તોરલ નું આવે કે નદી ઉતરીને જાય અને નાય નહીં તો ચંડાલ ગણાય. નદી એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાણી દેખીને કરે સ્નાન. પાણી જોયું નથી ડૂબકી મારીને પાણીની પૂજા કરી. ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ સ્વાહા, અગ્નિની પૂજા કરી. યા સુરત બનાય પથ્થર, અથવા પથ્થરની મૂર્તિ બનાવો. રાધા અને કૃષ્ણની મૂર્તિ, કે રામ અને સીતાની મૂર્તિ, કે શિવ અને પાર્વતીની મૂર્તિ પોતે બનાવી અને પોતે જ પછી એની પૂજા કરવા લાગ્યા, આરતી ઉતારવા લાગ્યા. કે આ કોણ? કે રામ, આ કે સીતાજી. અને આ તો પથ્થર, કાલે તો ટાંકણા થોડી લઈને ટીચતો હતો, એની છાતી પર ચડી બેસીને તો મૂર્તિ બનાવી. જો એ પરમાત્મા હોત તો તને જીવતો રહેવા દીધો હોત? પેલા સલાટ ને જીવતો રહેવા દે? સલાટ મૂર્તિ બનાવે અને વેચે, આપણે પૈસા આપીને ખરીદી લાય અને આપણા પાલખા મૂકી દીધી અને પૂજા કરવા લાગ્યા. બીજા દિવસથી પ્રતિષ્ઠા કરી દીધી. આ બધું ચિંતન કરીએ તો પાણી પથ્થર અગ્નિ પૂજશો રે. કશું બાકી નહીં રાખ્યું. તો આગ પાણી પૂજો કે આ સુરત બનાવે પથ્થર, પથ્થરની મૂર્તિ બનાવીને એની પૂજા કરશો. કહો કે અમારા ના, અમારા પરમાત્મા, આ અમારા પરમાત્મા. સબકી એ નજર, આવી રીતે બધાની દ્રષ્ટિ આ ધર્મની બાબતમાં એકદમ સ્થૂળ દ્રષ્ટિ છે, આંતરિક રીતે વિચાર જ કરતા નથી. તો આ 55મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ અને આજે આપણું જ્ઞાન સત્ર અહીં સમય થઈ જવાથી અહીં સમાપ્ત થાય છે. ફરીથી આપણે 56મી ચોપાઈથી આગળ વધીશું. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજી ના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. આખો કાર્યક્રમ જે ચલાવી રહ્યા છે પ્રવીણ ચંદ્રજી ને પણ મારા પ્રણામ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટી પ્રણામ.